સાણમાંથી બનાવેલું કોળિયો હે સાબુ આ ઓલા જેવું હે રોડ રોલર જેવું જોતા જોંડિયા ટ્રેક્ટર કેવું હે જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે હે ને સવારમાં નીકળી ગયા છે રાજકોટ બાજુ 3-4 મિત્રો જવાના છે રાજકોટ કૃષિ મેળો છે પશુ મેળો છે તો આજે આવશે વ્લોગમાં મજા આપણે જવાનું રેસકોર્સ આઈ થિંક લગભગ રેસકોર્સ ગાર્ડનમાં ક્યાં છે આયોજન ત્યાં જવું કઈ જગ્યાએ છે બાકી તમને તો જોવા જડવાનું છે કારણ કે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો અને આપણે નીકળી ગયા એટલે તમને તો જોવા જડશે જ વ્લોગમાં બન્યા રહીજો તમને ખબર પડશે આપણે વચ્ચેનો ક્યાંય શોટ નથી લેવાનો ડાયરેક્ટ મેળામાં જઈને શૂટ આઉટ કરશું બાકી વચ્ચે ક્યાંય શૂટ આપણે કરશું નહીં કારણ કે વ્લોગ પર લાંબો થઈ જાય એડિટિંગમાં લખા થાય એટલે હે લાંબુ બહુ ઉતારવાનું નહીં ઇન્ડિયન કેટલ શો આરોગ્યવર્ધક જો આર્યન સિસ્ટમ સામો હે આવડે આમ થતું એટલે પાણી આવે ઓટોમેટિક એવું જ છે ને ઈ શું હે ઓલું રી હા એ ખરું સાણમાંથી બનાવેલું કોળિયો હે સાબુ સાબુ ઓલાકણ બને છે મહારાષ્ટ્ર से સાણમાંથી બને એમને ઈઠ હે આ લકડી બને સાણમાંથી બને હચી બધાય પ્રોડક્ટ મળે હા કણે અંદર બહુ શૂટ ન કરાય બાકી બહુ મસ્ત મસ્ત હે ઓર્ગેનિક બધા પ્રોડક્ટ ઘી બી બધું મળી જાય અહીં કણે જોવાની મશીનરી છે બધી ભાવથી 10-20 હજાર નીચું બધું અહીં મેળામાં તેથી આ વાસણનો બીજો વિભાગ છે અહીંયા ઘણી બધી વસ્તુ એવી લઈ શકાય ઘણું બધું એવું છે કે આપણે લઈ શકીએ ઉપયોગવાળી ડેલી ઉપયોગવાળી વસ્તુ છે બધી સસ્તી ઓલ્ડ ગાડીઓ બધી જો શું છે MGTT મોડલ 1971 ગાડીઓ હજુ ઓલ્ડ મોડલના ટ્રેક્ટર છે બધા આ બધી ગાડીઓ મેસી ફર્ગુસન 135 એવું ઘણું ઓલ્ડ મોડલ હે આ ગાડી તમે જો તો 1929 ની છે બીયુક રોડ રોલર અને આમાં આગળ લારી આવી આમ જોઈ લે આગળ લારી રાજકોટ વિવેક પી લાઠિયા મસ્ત ગાડી ચેવરોલેટ ગાડી ટ્રેક્ટર હે જો કેપ્ટન નાનું એવું લોડર હા કેપ્ટન નું નવું આવ્યું ટ્રેક્ટર જેસીબી જે ભાગ્ય તમને જો અમારે દરેક લોકો પાસે કદાચ ન હોય આમાંથી આપણે શીખવાનું છે કે આપણી ઘરે પણ આપણે આ ફ્રીજને અને બાકી કા વીર ગંગા ગૌશાળા ઇન્ડિયન કેટલ શો બાકી મસ્ત મસ્ત બધી જોરદાર ગાડીઓ આપણે આવતા રહીએ અહીંયાથી જો અને આપણે ગયા હતા ધ ઇન્ડિયન કેટલ શો ઇન્ડિયામાં પહેલી વાર રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ શો થયો હતો આમાં ઘણા દૂરથી આખા ઇન્ડિયામાંથી આવી હતી ગાયું અને બહુ મસ્ત હતું પણ આપણને લાગતી શરમ ખોટું ક્યાં કહું માણા લોકો જાજા એટલે આપણે બ્લોગ જાજો શૂટ નથી કર્યો જેટલું આપણને ઓલું થયું એટલો શૂટ કર્યો તો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખજો મળશું આવા